ભક્ત ગોરા તું ભાર. આખું ગામ ફરી વળ્યો. હંદાઈને પૂછી લીધું તો એને ખબર પડી કે લીલાધર કાકા ક્યાં છે. અહીંયાથી મૂર્તિ ક્યાં ગઈ? આવ ગોરા, કોને શોધે છે તું? તમે કોણ છો? અમારા ભાઈબંધનું ઘર છે. કેવી રીતે તમે આયા? તમે કઈ બોલતા કેમ નથી? કોણ છો તમે? હું લીલાધર કૃષ્ણ છું. ગોરા, મને એવો ભાસ થઈ રહ્યો છે કે તું કંઈક શોધી રહ્યો છે. શું શોધે છે તું? આ લીલાધર કાકાને એમ તો કહેવાશે જ નહીં કે હું કૃષ્ણની મૂર્તિ ગોતું છું. એમને બીજું કંઈ જ પૂછવું પડશે. તમને મારું નામ કેવી રીતે ખબર? જેવી રીતે તને મારું નામ ખબર છે એવી રીતે મને તારું નામ ખબર છે. તું જાણે છે મારું નામ? હા, લીલાધર કાકા. ના, માત્ર લીલાધર નહીં, લીલાધર કૃષ્ણ. લીલાધર કૃષ્ણ. મારું આખું નામ છે લીલાધર કૃષ્ણ. ગોરા, તે ક્યારે કઠપૂતળી જોઈ છે? મને લાગે છે નહીં જોઈ હોય. આખા ગામમાં કોઈ નથી જોઈ. તારે જોઈ છે? ખૂબ સુંદર લાગે છે. તને મજા આવશે. ગોરા, જો તું કાંઈ શોધતો હોય તો મને જણાવ. હું તને શોધવામાં મદદ કરીશ. તમે આ ઘરમાં આવ્યા ત્યારે અહીંયા કોઈ હતું? ના, હું અહીંયા આવ્યો ત્યારે અહીંયા માત્ર કોઠી જ હતી. હું તને કઠપૂતળી બતાવું છું. આને કહેવાય કઠપૂતળી. તે પહેલી વાર જોઈ હશે. આનું નામ છે ગોરા. હું નચાવું છું એમ નાચે છે. ગોરા, જો. ગોરાનો કૃષ્ણ કોણ? લીલાધર કૃષ્ણ. ધર કૃષ્ણ. ગોરાનો સ્વામી કોણ? લીલાધર કૃષ્ણ. લીલાધર કૃષ્ણ. ધર કૃષ્ણ. જો ગોરા, હું જેમ કહું છું એમ જ કરે છે. ગોરા, હું એને બેસાડું છું તો બેસી જાય છે. હું એને ઊભો કરું છું તો ઊભો પણ થઈ જાય છે. જો ગોરા, હું એને ચાલવાનું કહું છું તો ચાલે પણ છે. હું જેમ કહું છું એમ જ કરી રહી છે આ કઠપૂતળી. તેથી જ એ સુખી છે, કેમ કે મારું માને છે. ગોરા, એ તને મજા તો આવે છે ને? ગોરા, તારા આ કૃષ્ણને ભેટીશ નહીં? તમે કૃષ્ણ છો? હા, મેં તો તને કીધું હતું મારું નામ લીલાધર કૃષ્ણ છે. તમે અહીંયા વેશ બદલીને આવ્યા છો? આ તું છોકરાએ સ્વયં લીલાધરનું અપમાન કર્યું. મારી વાતને નકારી કાઢી. મારા અનાદરનો બદલો તો હું લઈને જ રહીશ. હું પ્રણ લઉં છું, આ સામાન્ય છોકરાને મારી અવહેલના કરવાની એવી સજા આપીશ કે દરેક શ્વાસે મને યાદ કરશે. આજે મનુષ્ય પોતાના દેખાવથી, ચાલાકીથી અને વાકચાતુર્યથી સહેલાઈથી કોઈને પણ સંમોહિત કરી શકે છે. સામેવાળાને પોતાના તરફ આકર્ષિત કરી શકે છે. પણ રૂકમણી, જ્યાં સ્વાર્થ, કપટ અને ચાલાકી છે
ત્યાં ભાવ, લાગણી અને સન્માનને કોઈ સ્થાન નથી. જ્યાં લાગણી, ભાવ અને સન્માનને સ્થાન છે, ત્યાં ચાલાકી, કપટ અને સ્વાર્થ કામ નથી કરી શકતા. ત્યાં માત્ર ને માત્ર શ્રદ્ધા કામ કરે છે. એટલે જ તમે જોયું ને રૂકમણી, કે લીલાધરના કોઈ પણ પ્રકારના કપટ અને સંમોહનથી ગોરા આકર્ષિત થયો નથી. રૂકમણી, આકર્ષણ આંતરિક હોવું જોઈએ. જ્યારે કોઈ પણ વ્યક્તિ બાહ્ય આકર્ષણથી આકર્ષિત થાય છે, ત્યારે એ આકર્ષણ લાંબા સમય સુધી ટકતું નથી. અને જે આકર્ષણ સહજ રીતે અને હૃદયથી બંધાયેલું હોય, એ આકર્ષણ લાંબા સમય સુધી ટકી રહે છે. કોઈના તરફ મનથી આકર્ષિત થવું અને કોઈના પ્રયત્નો કર્યા પછી આકર્ષિત થવું, એ બંનેમાં પ્રેમ અને આકર્ષણ જેટલું જ અંતર હોય છે. તો નાથ, શું ગોરાની અંતરાત્માએ લીલાધરને સ્વીકાર્યો નહીં હોય? શું લીલાધરને મળ્યા પછી પણ ગોરાને આકર્ષણની અનુભૂતિ નહીં થઈ હોય? શું ગોરા આકર્ષણ અને પ્રેમ વચ્ચેના અંતરને સમજી ગયો હશે? એ તો તમે જાતે જ જોઈ લો. બાપા, લીલાધર કાકાને ત્યાં કઠપૂતળી જોઈ આવ્યો. કઠપૂતળી નહીં, કઠપૂતળી. ના તું મને તારી હારે કેમ ન લઈ ગયો? હવે તારી હારે કિટ્ટા. સુરા, તું આમ કિટ્ટા ન કર ને. હું તારા માથા મારતો તો ને, એટલે મારા પગ એની મેળે લીલાધર કાકા પાસે વળ્યા ગયા. મને તો ખબર નથી કે લીલાધર કાકા ક્યાં છે. મેં તો એમને જોયા જ નથી, એટલે એમને મને ઓળખી લીધો અને મને કઠપૂતળીનો ખેલ બતાવ્યો. હા, એટલે તારા પગ એની મેળે જ લીલાધરભાઈને ત્યાં પોગી ગયા એમ ને? હા માં, હું સાચું કહું છું. આ હા હા હા, એટલે તારા પગમાં ભમરો છે, તે ગમે ને એની મેળે જ પોગી જાય હે? ગોરા, તેને હું જોયું? ઈ તો મને કે કેવો હોય કઠપૂતળીનો ખેલ? લીલાધર કાકાએ કઠપૂતળી એમના હાથમાં લીધી ને પછી એમને નચાવી. બાપા, મને જરાય ન ગમ્યું. આમ કોઈને નચાવાય? પણ બેટા, આ સુરાને કઠપૂતળીનો ખેલ હું છે એ જ નથી ખબર. પહેલા એને સમજાવ તો ખરો. આ શું કરે છે? આને બેઠા રહો ને. જો આજ્ઞા મહારાજ. આ શું કરે હવે? મારો હાથ બાંધવાનો જ તાર? અરે ગોરા, શું કરે છે? હું કેમ મારો હાથ બાંધે છે? હું તમને બતાવું છું કે કેમનું રમાય. સુરા, બોથા. સુરા, આ તું ન્યાથી ખેંચ. અરે સુરા, રહેવા દે. એ આ ખેંચમતાળના ખેલ મને નથી ગમતા, રહેવા દે તોય. ના માં, ખેંચો દે, મજા આવે છે. આ હંધોઈ કઈથી શીખી લાવ્યો તું? હા, બસ હવે બહુ થયો. હું તો થાકી ગયો, મારે હવે નથી રમવું. આ હાથ દુખી ગયો. કોઈ તમને એમની બાજુ ખેંચતું હોય, એ જીમ કરાવે એમ કરતું હોય, એ બે હારે એને બેસી જવાનું. એ કહે કે ચાલો તો ચાલવાનું. આને કહેવાય કઠપૂતળી. સુરા, હવે તને સમજાઈ ગયું ને? હા, થોડું ઘણું સમજાઈ ગયું. બાપા, હું તમને મારી બાજુ ખેંચતો હતો તો તમને ગમતું હતું? બેટા, આપણને કોઈ બાંધી દે તો આપણને કેમનું સારું લાગે હે? તે જ્યારે મને બાંધી દીધો હતો ને, તો હું તો છે ને મારી તાકાત જ કોઈ બેઠો હતો. મને છે ને એમ લાગતું હતું જાણે મારો બધો કાબુ છે ને તારા હાથમાં આવી ગયો હોય. હું તો મારી મેળે કાંઈ કરી જ નહોતો. બેટા, આપણને આમ કોઈ ખેંચે તો આપણે તો હંધી હિંમત જ કોઈ બેહી. તો બાપા, મને સાચું લાગતું હતું. જ્યારે લીલાધર કાકાને મળ્યો ત્યારે મને એવું લાગતું હતું કે હંધુએ એમની તરફ ખેંચતા હોય.
ગોરાને એવો તે કેવો અનુભવ થયો હશે કે એને એવું લાગ્યું કે લીલાધર હંધાઈને પોતાની તરફ ખેંચે છે. હે નાથ, હે મુરારી, આજે મારા જીવનનું સૌથી મોટું પાપ થઈ ગયું છે. હું જાણું છું પ્રભુ કે આપની આરતી અધૂરી મૂકીને બહાર જવું એ કેવડો મોટો ગુનો છે. માફ કરજો પ્રભુ, એ ગુનો નહીં પણ પાપ છે. મને સમજાતું નથી કે મારાથી આ પાપ કેવી રીતે થઈ ગયું. હે પ્રભુ પરમાત્મા, આ પાપ માટે આપ મને જે કોઈ પણ સજા આપશો મને સ્વીકાર્ય છે. ગિરધરદાસ, આ પાપ મારા કારણે થયું છે, એટલે કૃષ્ણ મને જે પણ સજા આપશે ભોગવવા હું તૈયાર છું. ગિરધરદાસ, માનું છું કે હું ભગવાન અને ભક્ત બંનેનો સમન્વય છું. ભગવાનથી ભૂલ થાય તો ભગવાને પણ સજા તો ભોગવવી જ જોઈએ ને. ગિરધરદાસ, આરતી સમયે મેં વાંસળી વગાડી એ મારી ભૂલ હતી અને એના પરિણામે તમારું ધ્યાન ભંગ થયું, એટલે સજા તો મને મળવી જોઈએ ને. તમે ચૂપ કેમ થઈ ગયા છો ગિરધરદાસ? સત્ય બોલવામાં સંકોચ શાનો ગિરધરદાસ? તમે કૃષ્ણના દાસ છો. જેમાં લીલાધર કૃષ્ણથી ભૂલ થાય એમ એના ભક્તથી પણ ભૂલ તો થાય જ ને. તમારા મનમાં જે પણ કાંઈ ચાલતું હોય એ તમે મને જણાવી શકો છો. ઠીક છે ગિરધરદાસ, જો તમે મને સજા આપવા ના માંગતા હોય તો હું મારી સજા જાતે નક્કી કરીશ અને એનું પાલન કરીશ. તમને તો ખબર હશે, જ્યારે કૃષ્ણની વાંસળીના સૂર કાને પડતા ત્યારે આખા ગોકુળની ગોપીઓને ગોવાળિયા પોતાનું કામ છોડીને કૃષ્ણ લીલા જોવા એકત્રિત થઈ જતા. એવી જ ઘટના ફરી આજે મારી સાથે બની હતી. મારી વાંસળીના સૂર સાંભળી માધવપુર ગામના લોકો એકત્રિત થઈ ગયા હતા અને એટલે જ કૃષ્ણની આરતી અધૂરી રહી ગઈ. અને જ્યારે કૃષ્ણની લીલા પૂરી થાય ત્યારે દરેક ગોવાળિયા અને ગોપીઓ યશોદાને ફરિયાદ કરતા હતા કે કૃષ્ણ એમની વાંસળીથી એમનું ધ્યાન ભટકાવે છે. યશોદાને કોઈ કાનુડાની ફરિયાદ કરે ને એને ના ગમે. ગોકુળવાસીઓની સામે એને સજા ફરમાવે કે આજે તારે એક પગે ઊભા રહેવું પડશે. તો આજે હું પણ એ સજા સ્વીકારું છું. ગિરધરદાસ, તમે જરાય ચિંતા ના કરશો. આજે હું તમને મારા લીધે પાપમાં નહીં પડવા દો. આજે કૃષ્ણની આરતી અધૂરી રહી ગઈ એનું કારણ હું અને મારી વાંસળી છે. જ્યાં સુધી તમારી આરતી નહીં પતે ત્યાં સુધી આ લીલાધર કૃષ્ણ અને એની વાંસળી સજાનું પાલન કરશે. હું એક પગે ઊભો રહીશ અને મારી વાંસળી મારા હોઠથી અડગી રહેશે. ના ના લીલાધર, તમારે આવી કોઈ જ પ્રકારની સજા ભોગવવાની કોઈ જરૂર નથી. જરૂર છે ગિરધરદાસ. પ્રાયશ્ચિતથી જ પાપ ધોવાય છે. હું પ્રાયશ્ચિત ના કરું તો લીલાધર કૃષ્ણનું નામ લાજે. આકર્ષણ આંખોની સામે આવતાની સાથે જ આંખોને મોહી લે છે. પછી એ વ્યક્તિ હોય કે વસ્તુ આંખોને માર્ગ બનાવીને મન સુધી પહોંચી જાય છે, મનને મોહી લે છે અને પછી એનું જ ધાર્યું કરાવે છે. આકર્ષણ એટલે એક પ્રકારનું ખેંચાણ. સુંદર પુષ્પોને જોઈને પતંગિયાને થાય છે એવું આકર્ષણ. કોઈની બાહ્ય સુંદરતા કે વાચાના મોહમાં આવી જઈ એ વ્યક્તિ તરફનું ખેંચાણ વધવા લાગે છે.
જે આપણી આંખોને ગમ્યો હોય એનાથી આકર્ષિત થઈને આપણે એની આંખોથી જોવા લાગીએ છીએ. મદારીની બીનથી આકર્ષિત થઈને સર્પ એ તરફ આકર્ષાય છે, પણ એ આકર્ષણનો અંત બહુ દુઃખદ હોય છે. એ સુંદર અને આકર્ષિત કરી દેતું બિન એ સર્પ માટે નર્કની શરણાઈ બની જાય છે. સુંદર કમળથી આકર્ષાઈને ભ્રમર ત્યાં આશરો લે છે, પણ સૂર્યાસ્ત થતાની સાથે જ કમળ સંકેલાઈ જાય છે અને ભ્રમર ત્યાં અટવાઈને મૃત્યુ પામે છે. એટલે જ આકર્ષણ હંમેશા ઈશ્વરનું હોવું જોઈએ. આકર્ષણ આત્માનું હોવું જોઈએ. સત્ય, અહિંસા, શુભ વિચારો તરફનું આકર્ષણ અંતે શુદ્ધ પ્રેમમાં પરિણમે છે અને એ પ્રેમ ઈશ્વર અને આનંદની પ્રાપ્તિ કરાવે છે. જેનાથી તમે આકર્ષિત થઈ રહ્યા છો એ પોતે કોણ છે, શું છે, એનો ઉદ્દેશ્ય શું છે એ જાણવું ખૂબ જ આવશ્યક છે. એ નક્કી કરવું ખૂબ જ જરૂરી છે કે જેના સુર તમને ગમી રહ્યા છે એ મદારીની બીન છે કે પછી શ્રીહરિની વાંસળી.